હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય હિન્દી જેનું વાર્ષિક પરીક્ષાનું પેપર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એમના માળખા પ્રમાણેનું 80 ગુણનું અને 3 કલાક સમયનું પેપર અહીંયા આપવામાં આવેલું છે। તો આ પેપરને વ્યવસ્થિત નિરાતે અંત તક સુધી નિહાળશો તો તમને પરીક્ષામાં પૂછાશે એમાં મોટાભાગના સવાલોના જવાબ ક્લિયર રીતે આવડી જશે। બીજું મિત્રો, ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, એટલે 9મા ધોરણની તો માહિતી મળશે જ, પરંતુ તમારું આવનારું વર્ષ એ ધોરણ 10નું બોર્ડનું અગત્યનું વર્ષ હોય, બરાબર, તો એમના માટે પણ જરૂરી પેપરો છે, વિડીયો છે, પાઠના સમજૂતીના વિડીયો છે, એ નોટિફિકેશન દ્વારા તમને સરળતાથી મળી શકે। તો જોઈએ મિત્રો, વિભાગ એ ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે સર અમારે વેકેશનમાં ધોરણ 10 ભણવું હોય તો કઈ રીતે ભણવું? તો મિત્રો હું તમને આગળ હમણાં જાણ કરું છું। निम्नलिखित रिक्त स्थानों की पूर्ति कीजिए, खाली जगह पूरो। मुझे अपने शिष्य को अंतिम उपदेश देने दो। बीजू, शेखर का बचपन क्रांतिकारी विचारों में अभिभूत था। त्यार पछी छे सही विकल्प चुनकर निम्नलिखित विधान पूर्ण कीजिए, એટલે કે તમારે સાચો વિકલ્પ પસંદ કરી અને વાક્ય પૂર્ણ કરવાનું છે। ऑटो वाले ने लेखक को नई जगह पर पहुंचा दिया क्योंकि डॉक्टर ने क्लिनिक की जगह बदल दी थी। उपनिषदों में आचार्यों ने कहा है कि सेवा देने की वस्तु है, लेने की नहीं है। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા ખૂબ જ નજીક આવી રહી છે અથવા તો શરૂ થઈ ગઈ છે, તો સર મોસ્ટ એમપી પેપરો આપો। તો મિત્રો, આપણે 25થી પણ વધુ મોસ્ટ આઈએમપી સરસ મજાનો પેપર સેટ તૈયાર કર્યો છે અને એ પણ સોલ્યુશન સાથે, એટલે કે સોલ્યુશનની પીડીએફ તમારે જો જોતી હોય તો એ મળી જશે। ક્યાંથી મળશે કહું? ધોરણ 6 થી 9ના પેપર સેટ છે અને 11માના પેપર સેટ છે, 10મા 12માના ગાલાના તમને એપ્લિકેશનમાંથી મળી જશે। તો એપ્લિકેશનમાંથી મળશે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરો, અથવા ગૂગલ પ્લે સ્ટોર, બરાબર, જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન એવું લખશો, એપ્લિકેશન ઇન્સ્ટોલ થશે, ડાઉનલોડ થશે, બરાબર, અને ત્યાં તમે સ્ટાન્ડર્ડ 9માં જશો તો વિજ્ઞાન વાંચવા માટેનું મટીરિયલ મળશે, સામાજિક વિજ્ઞાન વાંચવા માટેનું મટીરિયલ મળશે, બરાબર, અને પેપર સેટ મળશે। ધોરણ 11માં બી મળશે, 6નું પણ, આવી રીતે બધા ધોરણોનું ઉપર લિસ્ટ આપેલું છે, તો એ ધોરણ પ્રમાણે તમને મળી જશે। ક્લિયર? અથવા તો સ્ટોર બટનમાં જવાનું, એ ત્રીજું સ્ટોર બટનમાં, તો ત્યાંથી મળી જશે। ક્લિયર? તો આ રીતે તમે પેપર સેટ મેળવી શકશો। ધોરણ 10માં તમે આવશો આવનારા વર્ષમાં તો ધોરણ 10માં જશો, કારણ કે 75,000થી પણ મિત્રો વધુ વિદ્યાર્થી મિત્રોએ આ એપ્લિકેશનનો લાભ લીધો છે અને વધુને વધુ લાભ લઈ રહ્યા છે। ત્યાર પછી એક એક વાક્યમાં પ્રશ્નોના જવાબ લખવાના છે। जब रविंद्रनाथ ठाकुर को नोबेल पुरस्कार मिला तब बंगाली लोग कौन सा राग आलापने लगे? तो जब रविंद्रनाथ ठाकुर को नोबेल पुरस्कार मिला तब बंगाली लोग अमादेर ठाकुर, अमादेर कठोर, सपुत राग आलापने लगे। महाकवि कालिदास कवि से क्या संदेश मिलता है? तो महाकवि कालिदास कृति से वह संदेश मिलता है कि किसी बच्चे मूर्ख नहीं मानना चाहिए। शेखर ने आग कैसे जलाई? तो शेखर ने घर के दियों से मिट्टी का लेकर उससे आग जलाई। लेखक को बचपन से क्या शौक था? तो लेखक को बचपन से पाठ्यक्रम से बाहर की पत्रिकाएं, पुस्तकें, यादें पढ़ने का शौक था। आ सिवाय मित्रों हजी तमने गणित विषय में तकलीफ है, विज्ञान विषय में तकलीफ है, इंग्लिश में, एसएस में, गुजराती में, कोईपण विषय में तकलीफ होय तो एना विडियो तमने चेनलना प्लेलिस्ट मांथी कि शाळा मित्र नामनी गुजराती एक एप्लिकेशन है तो त्यांथी तमने विडियो मळशे, जेमां तमे तमाम शिक्षकोने लाइव जोई शकशो। अने हाँ, धोरण 9 नहीं, धोरण 3 થી 12 सुधीना मोटा भागना विषयना विडियो मुकाई गया है, એટલે તમારા ભાઈ બેન સગા સંબંધી મિત્રોને કહી શકો કે તમે આ એજ્યુકેશનનો ફ્રીમાં લાભ લઈ શકશો, બરાબર, એજ્યુકેશન ફ્રીમાં લાભ ઘરે બેઠા લઈ શકશો।
બીજું, તમારે ધોરણ 10 આવનારું બોર્ડનું વર્ષ છે તો તમારે ઉનાળામાં તૈયારી કરવી હોય તો તમે પ્લેલિસ્ટમાં કે શાળા મિત્રમાં જશો તો તમામ વિડીયો છે જેમાં તમે શિક્ષકોને લાઈવ જોઈ શકશો. બરાબર, તમારી શાળામાં વેકેશન હશે તો પણ તમે ઘરે બેઠા સમજી શકશો. ક્લિયર? ચાલો, निम्नलिखित प्रश्नों के उत्तर 2-3 वाक्यों में लिखिए. અને હા, આવા હિન્દીના 4 પેપર છે મોસ્ટ એમપી જે તમને પ્લેલિસ્ટમાંથી સ્ટાન્ડર્ડ 9 વાર્ષિક પરીક્ષા 2023 એવું ફોલ્ડર છે, એમાંથી હિન્દીના 4 બધા વિષયના 4 પેપરો તમને ત્યાંથી મળી જશે. એ તદ્દન ફ્રીમાં છે. બરાબર, તમને પીડીએફ ન અનુકૂળ આવતી હોય, કારણ કે જો અમે પીડીએફ એટલા માટે બનાવીએ છીએ, ઘણા બધા વાલીના કોલ બી આવે છે, મેસેજ બી, કે સર જે ચાર્જ થતો હોય લઈ લ્યો પણ પીડીએફ આપો એટલે અમને વાંચવામાં સરળતા રહે, યાદ રાખવામાં સરળતા રહે. પણ ઘણા મિત્રો છે એમ કે છે કે અમે વિદ્યાર્થી છીએ, અમે સર લઈ ન શકીએ. કાંઈ વાંધો નહીં, તમે ગૂગલ પે ન વાપરતો હોય તો અન્યના ગૂગલ પેમાંથી લઈ શકો જો લેવી હોય તો. બાકી બધા પેપરો તમને પ્લેલિસ્ટમાંથી મળી જશે. કારણ કે જો ચાર્જ એટલા માટે રાખવો પડે કે એ પેપર તૈયાર કરાવવાના, નિષ્ણાંત શિક્ષકો પાસે સોલ્યુશન કરાવવાનું, ટાઈપ કરાવવાનું, આ બધો ખર્ચ થતો હોય છે એટલા માટે. मनमोहन को तैरना सिखाने के बारे में सूर्य नारायण ने क्या कहा? मोटा सवाल खाली वांची ले પછી એના જવાબ જોઈશું નિરાતે, કારણ કે વ્યાકરણ ને બધું જોવાનું છે એટલે. मोहन की पारिवारिक स्थिति क्या थी? प्रश्नों के उत्तर 5-6 वाक्यों में लिखे. सम्राट क्यों गदगद हो गए? लेखक ऐसा क्यों कहता है कि गुलमर्ग को कभी पूरा देखा नहीं जा सकता? अथवा शेखर के घर में अंग्रेजी भाषा के प्रति गहरा प्रभाव था, ऐसा हम कैसे कह सकते हैं? विभाग बी पद्य विभाग में है. खाली जगह पूरो. श्री कृष्ण के सिर के दोनों ओर लटे लटक रही है. भगवान की भवभूतियों का यह प्रथम भंडार है. काव्य पंक्ति पूर्ण कीजिए. धरती की शान तू भारत की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे, मनुष्य तू बड़ा महान है रे. एक एक वाक्य में. कवि दुर्बलों के रक्षणार्थ किसकी साधना चाहते हैं? तो कवि दुर्बलों के रक्षणार्थ पौरुष की साधना चाहते हैं. धन संपत्ति किस लिए है? धन संपत्ति परोपकार के लिए है. तूफान के एकाएक रुक जाने पर लेखक को कैसा अनुभव हुआ? तो तूफान के एकाएक रुक जाने पर लेखक को ऊंचे आसमान से गिर गए हो और जोम उतर गया हो, उसका दम घुटने लगा हो, ऐसा अनुभव हुआ. कवि को दृष्टि में सर्वाधिक महान कौन है? तो कवि को दृष्टि में सर्वाधिक महान મનુષ્ય હે. એટલે ખાસ મિત્રો તમારે આ પીડીએફ જોતી હોય વાંચવા માટે તો એપ્લિકેશનમાંથી, અને પીડીએફ ન અનુકૂળ આવે તો તમારે વિડીયો જોતા હોય તો પ્લેલિસ્ટમાંથી બધા વિષયના મળશે. 2-3 वाक्यों में. बुद्धि और हाथ किस कार्य के लिए है? तो बुद्धि मानवों के मन की जड़ता को दूर करने के लिए है और हाथ इस जमीन पर स्वर्ग का निर्माण करने के लिए है. वीरों का कैसा है वसंत, ऐसा कौन कौन पूछ रहे हैं? 5-6 वाक्यों में उत्तर लिखो. कर्ण का मित्र धर्म कैसा है? शूर ने किन उदाहरणों द्वारा अपनी अनन्य भक्ति भावना प्रकट की है? अथवा धरती की शान से कवि का क्या तात्पर्य है, भाव स्पष्ट कीजिए. विभाग सी व्याकरण विभाग. मुहावरे का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए. એટલે કે તમારે રૂઢિ પ્રયોગનો અર્થ આપવાનો છે તો આપણે અર્થ આપશું. ધૂમ મચ જાના, प्रसिद्ध हो जाना. सिर झुकना, सिर झुकना, लज्जित होना. कहावतों का अर्थ स्पष्ट कीजिए. अंधेरी नगरी चौपट राजा, टके शेर भाजी टके शेर खाजा. अयोग्य शासक के कारण क्रूर प्रशासन. आंख का अंधा नाम नयन सुख, गुणों के विरुद्ध नाम होना. वाक्य को शुद्ध कीजिए. मेरा नाम श्री मनोज कुमार है, तो मेरा नाम मनोज कुमार है. जो करेगा वह भरेगा, जो करेगा तो अल्पविराम वही भरेगा. विरोधी शब्द लखिए. अपना, पराया, असहाय, सहाय. पर्यायी शब्द दरार, दरज. कुंडली, नाभि. शब्द समूह के लिए एक शब्द. गुण दोष को निश्चित करने की परीक्षा, परख. अपराधी के हाथों में पहनाई जाने वाली लोहे की जंजीर, हथकड़ी. संधि को जोड़िए या छोड़िए. शय प्लस अन, शयन. सर्वोत्तम, सर्व प्लस उत्तम. भाववाचक संज्ञा लिखिए. प्रसन्न, प्रसन्नता. वीर, वीरता. कर्तुवाचक संज्ञा लिखिए. सेवा, सेवक. प्रेमचंद जी अच्छे कहानीकार है, कहानीकार.
विशेषण बताइए वाक्य में से। लेकिन सरकारी अफसरों को गाली देने में क्या हर्ज है? आज देश की दशा अच्छी नहीं है। समास को पहचानिए। जीव जंतु आदि, समाहार द्वंद्व, द्वंद्व समार जीव और जंतु। ત્યારબાદ ત્રિલોકી, 3 लोकों का स्वामी द्विगु। विभाग डी लेखन विभाग है मित्रों, बराबर। तो एमा छे निम्नलिखित परिच्छेद को पढ़कर निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। એટલે તમારે એ પેરેગ્રાફ આપેલો છે, પેરેગ્રાફ વાંચવાનો છે અને એના પરથી તમારા પ્રશ્નનો જવાબ આપવાના છે। तो चरित्र के अभाव में कौन अस्तित्व विहीन हो गए? मानव जीवन पर चरित्र का क्या असर पड़ता है? इस परिच्छेद को उचित शीर्षक दीजिए। त्यार पछी विचार विस्तार। तरुवल फल नहीं खाते है, सरवर पिए ही न पान, कहीं रहीम पर काज हित, संपत्ति सुच ही सुजान। अथवा में जो रहीम उत्तम प्रकृति का करी सकत कुसंग, चंदन विष व्यापत नहीं लपट रहत भुजंग। भुजंग एटले शाप छे ए चंदननी वृक्षनी फरते वींटळायेलो रहे तो पण एमां झेर फैलातुं नथी। निम्नलिखित रूपरेखा के आधार पर कहानी लिखकर उचित शीर्षक दीजिए। तो यह मुद्दा आप्या छे कहानी ना। सज्जन का गुणवान पुत्र, बुरी संगत, पिताजी को दुख, उपदेश व्यर्थ, बाजार से अच्छे आम खरीदना, पुत्र को बुलाना, उन आमों में से एक सड़ा आम रखने के लिए कहना, दूसरे दिन खाने की आज्ञा, सभी आम सड़े हुए, पुत्र पर असर सीख। तो टाइटल मित्रों हूँ आपशो तमे संगति का फल, बराबर। पछी तमारे वार्ता लखवानी छे अने छेल्ले सीख। बुरी संगति का फल बुरा होता है, उससे सदा बचना चाहिए, बुरी संगत नहीं करना चाहिए। अहवाल लेखन है। आपके विद्यालय में गांधी जयंती समारोह मनाया गया, उसके बारे में करीब 50 शब्दों में अपनी भाषा यानी कि हिंदी भाषा में अहवाल वृत्तांत लिखिए। एना अथवा पत्र है। 5 साधना सोसायटी भरूच से पल्लवी पटेल अहमदाबाद निवासी अपनी सखी नैना शाह को वृक्षों का मानव जीवन में महत्व समझाते हुए पत्र लिखती है, बराबर। वृक्षों शू महत्व है। निबंध, ऐतिहासिक स्थान का प्रवास, मेरा प्रिय खेल क्रिकेट, महंगाई एक विकट समस्या। तो आ रीते मित्रों कम्प्लीटली पेपरનું સોલ્યુશન થયું। આની પીડીએફ મેં તમને કીધું એમ એપ્લિકેશનમાંથી, જે ડિસ્ક્રિપ્શનમાંથી અથવા ગૂગલ પ્લે સ્ટોરમાંથી મેળવી શકાશે। અને આ બધા જ વિડીયો તમારે જોવા હોય તો પ્લે લિસ્ટમાંથી મેળવી શકાશે, બરાબર। અહીંથી બી તમે ડાઉનલોડ કરી શકશો। આ સિવાય વોટ્સએપ, ટેલિગ્રામ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તો તમે એમાં જો જોઈન થઈ જશો તો તમને અવનવી માહિતી મળશે। બીજું, તમારે એપ્લિકેશનની લિંક જોતી હોય તો આ નંબર ઉપર ખાલી વોટ્સએપ મેસેજ કરવાનો છે, બરાબર। કોઈ કોલ રિસીવ થતો નથી મિત્રો, એટલે માફ કરશો, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના કોલ આવે પણ રિસીવ કરતા નથી। એટલે મેસેજ સિસ્ટમ જ છે। તમારે જે કાંઈ પ્રશ્ન હોય તે નિરાતે 4 પેપર જોઈ લેજો, બધા વિષયના પેપર જોઈ લેજો, શાંતિથી લખજો, સારામાં સારા માર્ક્સ મેળવજો, એવી બધાની શુભકામના। અને વિડીયો ગમ્યો હોય તો લાઈક ચોક્કસ કમેન્ટ કરજો। તો તમામ વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક। અસ્તુ, જય હિન્દ, જય ભારત।